આપ જોઈ રહ્યા છો બીટીવી ન્યૂઝ ગુજરાતી. હું છું અંકુર રાવલ. સમાચારની શરૂઆત કરીએ. ગીર સોમનાથના વેરાવળમાં ફાયરિંગની ઘટના બની છે. વેરાવળ તાલાલા રોડ પર જાવીદ નામના શખ્સ પર ફાયરિંગ થયું છે. રેલવે ક્રોસિંગ પાસે અજાણ્યો શખ્સ ફાયરિંગ કરીને ફરાર થયો. તો ઇજાગ્રસ્ત યુવકને હોસ્પિટલમાં દાખલ કરાયો છે. જાવીદ પર ભૂતકાળમાં ગુજસી ટોકની ફરિયાદ પણ દાખલ થઈ હતી. તો આજ મુદ્દે સંવાદદાતા રોહિત ફોનલાઈન પર. રોહિત, વેરાવળમાં ફાયરિંગની ઘટના, શું મામલો અને શું કાર્યવાહી? રોહિત. જી રોહિત. એની ઉપર ફાયરિંગ એક ઘટના સામે આવી છે. વેરાવળમાં જાહેરમાં ખાસ કરીને ફાયરિંગની ઘટના છે તે સામે આવી છે. તાલાલા રોડ પર જે રેલવે ક્રોસિંગ છે ત્યાં જાહેરમાં સ્કૂટી લઈ અને જાવેદ અને તેની સાથે એક વ્યક્તિ હતો, તે બંને જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા લોકોએ આવી અને જાવેદ ઉપર ફાયરિંગ કર્યું છે. હાલ જાવેદને માથાના ભાગે બંદૂકની જે ગોળી છે તે વાગી છે અને તેમની સાથે જે રહેલો જે વ્યક્તિ છે, પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે કે તેને પણ હાથના ભાગે છરીનો ઘા વાગ્યો છે અને બંનેને હાલ વીજ હોસ્પિટલની અંદર સારવાર માટે મોકલ્યા છે. બિલકુલ રોહિત, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.